કુમારી તેજલ દામજી કન્યા શાળા નખત્રાણા તેમજ વિથોણ મથલમાં પ્રગતિનો પ્રવેશોત્સવમાં રાજ્યમંત્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ધોરણ 1 થી 9 અને 11માં ધોરણના છાત્રોને પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવની બીજનું વાવેતર કર્યું હતું। તે આજે વટવૃક્ષ બની ગયું છે। 2 દાયકાથી વધુ સમયથી ઉજવાતા આ કાર્યક્રમમાં સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તા તેમજ સુવિધાઓના કારણે શિક્ષણનું સ્તર વધ્યું છે। તેમણે ભૂલકાઓને આવકારી કચ્છમાં એક પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે તે સૌની સહિયારી જવાબદારી હોવાનું જણાવ્યું હતું અને કચ્છમાં શિક્ષણમાં આવી રહેલા હકારાત્મક બદલાવનો ચિતાર આપ્યો હતો। નવી માધ્યમિક શાળાઓ અને કોલેજનો લાભ કચ્છના લોકોએ મહત્તમ લેવો જોઈએ અને એકાદશીના પવિત્ર પાવન દિવસે માં સરસ્વતીના સાનિધ્યમાં પ્રવેશ મેળવનાર તમામ છાત્રોને શુભેચ્છા પાઠવી હતી। ધારાસભ્ય પીએમ જાડેજાએ જણાવ્યું હતું કે આ હાઈસ્કૂલમાં આસપાસના ગામોની પણ કન્યા ભણે છે। કુલ 702 છાત્રો અભ્યાસ કરે છે અને વિકસિત ભારતમાં આ સરહદી વિસ્તારની કન્યા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ડંકો વગાડશે। તેમણે નખત્રાણા નારાયણ સરોવર રોડ સહિત તમામ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવી કન્યા કેળવણી પર અને વૃક્ષ આરોગ્ય પર ભાર મૂક્યો હતો। આજના અવસરે તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સન્માન કરાયા હતા। છાત્રો પ્રાર્થના સ્વાગત ગીત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કીટ આપી છાત્રોને શાળા પ્રવેશોત્સવ અપાયો હતો। વાલીઓની બેઠક યોજાઈ હતી। નખત્રાણા તાલુકાના પ્રગતિશીલ મંગવાણા ગામે હાઈસ્કૂલ ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે શિક્ષણ માત્ર સરકારનો વિષય નથી પરંતુ સમગ્ર સમાજનો સંકલ્પ બનવો જોઈએ। આ વિચાર બીજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હતો। આજે વટવૃક્ષ બન્યું છે। બાળકોનો સર્વાંગી વિકાસ શિક્ષણની ગુણવત્તા સાથે સાથે શિક્ષણ નીતિઓ આમૂળ પરિવર્તન બાલવાટિકાનું સાર્વત્રિક અમલીકરણ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। તેમણે કન્યા કેળવણી પર પણ ભાર મૂક્યો હતો। સ્વાગત કરતા ગામના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીએ કહ્યું હતું કે સાંસદ વિનોદ ચાવડા આજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી છેક સંસદ સભ્ય સુધી પહોંચ્યા છે અને આજે ઉચ્ચ પદ પર રહી મંગવાણા હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવમાં પધાર્યા છે। તે ગામ માટે ગૌરવની વાત છે। વિરાણી મોટી ગામે ગ્રામ વિકાસ મંડળના ઉપક્રમે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની ઉજવણી કરાઈ હતી, જેમાં ભાગ લેતા પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ કહ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિરાણી મોટીના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી વિકસિત હોવા જોઈએ। તેમણે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કડી કે સુવિધા ખૂટતી હશે તો તેઓ સહયોગ આપશે। બાળકોને નિયમિત શિક્ષણ અને સર્વાંગી વિકાસ જ ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે। ગ્રામ વિકાસ મંડળના અધ્યક્ષ ભરત સોમજીયાણીએ તમામ મહેમાનોને આવકારીને ઘર બેઠા છાત્રોને ઉચ્ચ અભ્યાસ ફાળવવા સરકારનો આભાર માન્યો હતો। સંત સુરેશદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક ફૂલ અને શુભેચ્છાઓ સાથે હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સ્વાગત ગીત બાળકોએ રજૂ કર્યા હતા। બાળકોને શૈક્ષણિક કીટ મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી।